આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે જ્યોતિષાચાર્ય મુકુંદભાઈ પંડ્યા. મુકુંદભાઈ, મેષ અને વૃષભ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો જવાનો છે? દર્શક મિત્રો, વાત કરી લઈએ પ્રથમ રાશિ એટલે કે મેષ રાશિની. મેષ રાશિ કે જેના અક્ષર છે અલય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. ભવિષ્યની યોજનાઓ બનાવવા માટે આજે ઉત્તમ દિવસ છે. આજના દિવસમાં કામકાજમાં થોડી ઘણી સુસ્તી રહેતી જણાશે ને પરિવારજનો સાથે થોડી ઘણી ખેંચતાણ રહે એવા સંપૂર્ણ યોગો આજે બની રહ્યા છે. આજે ફાલતુ ખર્ચથી બચજો હો. આજના દિવસની અંદર સારો લાભ જોઈએ છીએ તો આજે બની શકે તો ક્લેમ કૃષ્ણાય નમઃ આ મંત્રનો વિશેષ જપ કરો, તમને સારો લાભ મળી શકશે. વાત કરીએ વૃષભ રાશિની. વૃષભના અક્ષર છે બાબાઉ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. ધન પ્રાપ્તિ માટે આજે ઉત્તમ પ્રકારના યોગો જણાઈ રહ્યા છે. પરિવારની અંદર આજે શાંતિ જળવાઈ રહે. અચાનક તમારું સ્વાસ્થ્ય બગડી શકે. કામકાજના બોજોમાંથી તમને આજે મુક્તિ મળે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. આજે સારો લાભ જોઈએ છે તો વૃષભ રાશિવાળા જાતકોએ નમઃ શમ ભવાય ચ મયો ભવાય ચ નમઃ શંકરાય ચ મયસ્કરાય ચ નમઃ શિવાય ચ શિવતરાય ચ ભગવાન ભોળિયાનાથની આરાધના કરો. એ ભગવાન ભોળાનાથ તમારી મનોકામનાઓને પૂર્ણ કરશે અને તમને સારો લાભ અપાવી શકે. દર્શક મિત્રો, મંગળવારે ક્યારેય કર્જ ન લેવું જોઈએ. જે લોકોને લોન પણ લેવી હોય આવા વ્યક્તિઓએ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે મંગળવારે બની શકે ત્યાં સુધી તમારે કર્જ ન લેવું જોઈએ. જો તમારે કર્જ ચૂકવવું છે, ઝડપી તમારા કર્જને તમારે ચૂકવી દેવું છે તો મંગળવારના દિવસે તમે કર્જ ચૂકવવાનું ચાલુ કરો એટલે ઝડપથી તમારું કર્જ ચૂકતા થઈ જશે અને ભગવત કૃપાથી તમે ઋણ મુક્ત થઈ શકશો. રોજને માટે ઋણ મોચન ગણેશ સ્તોત્રનો પાઠ કરો, વિશેષ લાભ મળશે. જય ગણેશ. મિથુન અને કર્ક રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? વાત કરીએ દર્શક મિત્રો ત્રીજી રાશિ એટલે કે મિથુન રાશિની. મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ઘ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. આજના દિવસની અંદર માનસિક અશાંતિનો અનુભવ થતો જણાશે. કામકાજની અંદર થોડી ઘણી તકલીફ રહેશે. મહેનતના પ્રમાણમાં આજે તમને ઓછું ફળ મળી શકે એવા પણ સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. સંપત્તિને લગતા પ્રશ્નોને તમે હળવા બનાવી શકો અને આજે સારો લાભ જોઈએ છે તો આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ભોળાનાથના મંદિરે દર્શન કરજો અને ગરીબ વ્યક્તિને મદદ કરજો, વિશેષ લાભ રહેશે. વાત કર્ક રાશિની કરીએ. કર્કના અક્ષર ડ અને હ, જેનો સ્વામી છે ચંદ્ર મહારાજ. શેર બજારની અંદર આજે તમને સારો લાભ મળી શકશે. તમારા કામકાજની શરૂઆત ધીરજથી કરવી, વિશેષ લાભ રહેશે. વ્યવસાયની અંદર, કામકાજની અંદર તમને સારો લાભ મળી શકે એમ છે. આજે પ્રેમ સંબંધોમાં થોડીક તકલીફ રહેશે, પરંતુ આ તકલીફને દૂર કરવા માટે પ્રયત્ન કરશો તો વિશેષ લાભ મળતો જણાય. શું ઉપાય કરવો જોઈએ? ઓમ લક્ષ્મી નારાયણાભ્યામ નમઃ. ઓમ લક્ષ્મી નારાયણાભ્યામ નમઃ આ મંત્રનો આજે જપ કરો, વિશેષ લાભ મળી શકશે. જય ગણેશ. મુકુંદભાઈ, હવે સિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો જવાનો છે? દર્શક મિત્રો, વાત કરીએ પાંચમી રાશિ એટલે કે સિંહ રાશિની. સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. રોકાણ માટે આજે મધ્યમ સમય છે. આજના દિવસની અંદર વ્યવસાયમાં તમને સારી આવક મળતી જણાશે. કરેલા કામકાજ એની અંદર વિશેષ સફળતા મળી શકે અને આજે મિત્રો સાથે પૈસા લેવામાં અને પૈસા દેવામાં થોડીક કાળજી રાખજો. આજે સારો લાભ જોઈએ છીએ તો આજના દિવસની અંદર બની શકે તો સિંહ રાશિવાળા જાતકોએ સ્ત્રી સુક્તમનો આજે પાઠ કરવો, વિશેષ ફાયદો મળી શકશે. હવે વાત કરીએ કન્યા રાશિની. કન્યા રાશિ કે જેના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. આવકની અંદર આજે વધારો થતો જણાય ને અકારણ ચિંતાથી તમારા કામ બગડતા જણાશે. પરિવારજનોનો આજે ભરપૂર સહયોગ મળી શકે. અજાણ્યા સાથેનો વ્યવહાર તમને નુકસાન કરાવી શકે એમ છે. આજે સારો લાભ જોઈએ છે તો કન્યા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે તો ઓમ નારાયણાય નમઃ આ મંત્રનો વિશેષ જપ કરવો, તમને સારો લાભ મળી શકશે. જય ગણેશ. મુકુંદભાઈ, હવે તુલા અને વૃશ્ચિક રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? વાત કરીએ દર્શક મિત્રો સાતમી રાશિ એટલે કે તુલા રાશિની. તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. સમજદારીથી કરેલા કામ તમને લાભ અપાવી શકે.
સ્વાસ્થ્ય માટે સારો સમય નથી. આજના દિવસની અંદર જૂના મિત્ર સાથે મિલન મુલાકાત થાય. મુલાકાત તમારા માટે લાભદાયી રહેશે. આજના દિવસની અંદર વિશેષ લાભ મેળવવા માટે કોઈ પણ પ્રકારની ઉધારીથી તમારે બચવું બહુ જરૂરી છે. આજે સારો લાભ જોઈએ છે તો તુલા રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ભગવાન શામ સદાશિવ ભોળિયાનાથની આરાધના કરો, વિશેષ લાભ મળશે. ને હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિ કે જેના અક્ષર છે ન ને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. કામકાજના સ્થળે તમારું મન પ્રસન્ન રહેતું જણાશે. શેર બજારની અંદર વિશેષ લાભ મળી શકે. વ્યવસાયની અંદર આજે નવા કોન્ટ્રાક્ટ મળવાના પણ સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. યાત્રા પ્રવાસના આજે સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે. આજના દિવસમાં સારો લાભ જોઈએ છે તો વૃશ્ચિક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે તો ગણપતિની આરાધના કરો. ભગવાન ગણપતિના મંત્રના જપ વિશેષ માત્રામાં કરો, આપને સારો લાભ મળી શકશે. જય ગણેશ. બિલકુલ મુકુંદભાઈ, હવે ધન અને મકર રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વાત દર્શક મિત્રો કરીએ ધન રાશિની. ધન રાશિ કે જેના અક્ષર છે ભ, ધ અને ઢ, જેનો સ્વામી છે ગુરુ મહારાજ. વ્યવસાયની અંદર આજે તમને નવી તકો મળતી જણાય. ખોટા ખર્ચા ઉપર કાબુ રાખવો બહુ જરૂરી છે. આજે કામકાજની અંદર તમારે મહેનત વધારે રહેશે અને શત્રુ પક્ષ તરફથી સાવધાની રાખવી તમારે બહુ જરૂરી છે. આજે સારો લાભ જોઈએ છે તો ધન રાશિવાળા જાતકોએ આજે શિવજીના મંદિરે જવાનું, બિલ્વપત્ર અર્પણ કરવાના. ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રંચ ત્રયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ. ભગવાન શિવને બિલ્વપત્ર અર્પણ કરવાથી અવશ્ય આપની મનોકામના પૂર્ણ થશે. વાત કરીએ દર્શક મિત્રો હવે મકર રાશિની. મકર રાશિ કે જેના અક્ષર છે ખ ને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. ભાગીદારી વાળા કામકાજની અંદર આજે તમને વિશેષ લાભ મળે. નોકરિયાત વર્ગને આજે ખર્ચમાં વધારો થઈ શકે એમ છે. તમારી આવડતનો ઉપયોગ તમે કરશો તો અવશ્ય સારો લાભ મળી શકશે. કોઈ પણ વ્યક્તિની વાતમાં આવીને કામ ન કરતા, નહીતર નુકસાનીનો ભોગ બનવું પડી શકે એમ છે. કયો ઉપાય કરવો? વિશેષ લાભ જોતો હોય તો આજે ભગવાન ગણપતિની પૂજા કરો, વિશેષ લાભ મળતો જણાશે. દર્શક મિત્રો, ભાઈ હવે કુંભ અને મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? વાત કરીએ દર્શક મિત્રો 11મી રાશિ એટલે કે કુંભ રાશિની. કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ, શ અને સ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. જૂની પરેશાનીઓમાંથી તમને રાહત મળતી જણાશે. આજના દિવસમાં કામકાજમાં વૃદ્ધિનું પ્રમાણ તમને જોવા મળી શકે. આવકના નવા દ્વાર તમારા માટે ખુલી જશે. પોતાના વ્યવસાયની વાત તમારે ગુપ્ત રાખવી બહુ જ જરૂરી છે. કુંભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર સુદર્શન કવચનો પાઠ કરવો. સુદર્શન કવચનો પાઠ કરવો તમારા માટે વિશેષ લાભદાયી રહેશે. વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી છે ગુરુ મહારાજ. પરિવારની અંદર કોઈ વ્યક્તિનું સ્વાસ્થ્ય બગડી શકે એમ છે. અકારણ તમારા ખર્ચમાં વધારો આવી શકે એમ છે. પરિવારની અંદર શાંતિનું વાતાવરણ જળવાઈ રહે અને ભાગીદારીવાળા કામકાજની અંદર આજે તમારે સાવચેતી રાખવી બહુ જરૂરી છે. સારો લાભ જોઈએ છે તો આજના દિવસની અંદર ભગવાન શામ સદાશિવ ભોળિયાનાથની પૂજા કરો, વિશેષ તમને લાભ મળી શકશે. જય ગણેશ.